નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓકે. રેડોક્સ યાદ છે ને? રેડ એટલે લાલ, ઓક્સ એટલે બળદ, લાલ બળદનું ચેપ્ટર આપણે ગુજરાતી કરીએ છીએ, પણ એવું નથી. જેટલું કામ તમે કરો છો એ જો તમે સતત મહાવરો રાખશો તો બહુ જ સરળ ચેપ્ટર છે. છેલ્લા લેક્ચરમાં તમે દરેક તત્વનો ઓક્સિડેશનના ગણવા માટેના રૂલ્સ, નિયમોની સમજૂતી મેળવી લીધેલી હતી. બરાબર છે? 10 મેં મુદ્દા આપેલા હતા અલગ અલગ પ્રકારના. અપૂર્ણાંક ઓક્સિડેશનના ગણવાની પણ પદ્ધતિ તમે શીખી લીધેલી છે, રાઈટ? હવે એટલું તૈયાર કરી રાખો, પછી બેલેન્સ ને બધું આવતું જશે ધીરે ધીરે. આજનો આપણો આખો ટોપિક જે છે, રેડોક્સ પ્રક્રિયાના પ્રકાર સમજાવો. બરાબર? એટલે મેં હેડિંગ આપેલું છે. આજનો આખા લેક્ચરમાં તમારી પાસે રેડોક્સ પ્રક્રિયાઓના પ્રકાર મેં એવું હેડિંગ આપી દીધેલું છે. હવે રેડોક્સ પ્રક્રિયાના મુખ્યત્વે તમારી પાસે 4 પ્રકાર પડે. એ ચાર પ્રકાર તમને સ્વતંત્ર પ્રશ્ન તરીકે જ પૂછવાનું છે. પ્રશ્નનું સ્વરૂપ જે છે આ પ્રકારનું રહેવાનું. દરેકમાં મેં ક્વેશ્ચન તો આપી દીધેલો છે કે તમારી પાસે 4 પ્રકાર આવે એમાં સૌથી પહેલો શબ્દ છે સંયોગીકરણ પ્રક્રિયા. ઉદાહરણ આપીને સમજાવો. ઓકે, સંયોગીકરણ પ્રક્રિયા ઉદાહરણ આપીને સમજાવો એવો સ્વતંત્ર પ્રશ્ન બની ગયો. આવા જ બાકીના પ્રશ્નો તમારી પાસે બને તો જુઓ અહીં લખેલું છે કે ભાઈ વિઘટન પ્રક્રિયા ઉદાહરણ આપીને સમજાવો. રાઈટ? એટલે સંયોગીકરણ પ્રક્રિયા અને વિઘટન પ્રક્રિયા છે. આ બંને વિરુદ્ધ પ્રક્રિયા છે. હવે પછી તમારી પાસે ત્રીજો જે પ્રકાર આવી જાય એને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા કોને કહે છે અને એના પ્રકાર પાછા સમજાવવા છે. તેમાં ઇન્ડિવિજ્યુઅલ ફરી પાછા તમે ધાતુ વિસ્થાપન અને અધાતુ વિસ્થાપન લેવાના છો. રાઈટ? તો લાંબો ટોપિક થયો કહેવાય. અને છેલ્લો તમારી પાસે વિષમીકરણ શબ્દ મૂકેલો છે. વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા ઉદાહરણ આપીને સમજાવો તમારે. રેડી? એટલે 4 પ્રકાર તમારી પાસે આવી ગયા. સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા અને વિષમીકરણ પ્રક્રિયા છે. દરેક પ્રક્રિયાની પોતાની વિશિષ્ટ પ્રકારની લાક્ષણિકતા હોય છે. ચાલો ઇન્ડિવિજ્યુઅલ શીખતા જઈએ. હું બોલું એ લખાણ છે અને તમારે જે ઉદાહરણ આપવાના છે એ સમીકરણ બોર્ડ ઉપર આપણે લખીશું. એક સાથે સાથે ઉપર આપણે ઓક્સિડેશન આંક પણ લખવાના છીએ, જે રૂલ્સ તમે ભણી લીધા છે અને એના પરથી આખી દુનિયા તમારી પૂરી થશે પ્રશ્ન. ઓકે, તો પહેલો જ શબ્દ મૂકેલો છે કે સંયોગીકરણ. તો આ તમારું સંયોગીકરણ પ્રક્રિયા માટે આ તમારી પાસે લખાણ છે બધું, રાઈટ? પણ સાંકેતિક ભાષામાં મારે એવું કહેવું છે કે જ્યારે તમે સંયોગીકરણ કરો એટલે a પ્લસ b એમાંથી આ તમે C નિપજ બનાવેલી છે. બરાબર? a પ્લસ b અને એમાંથી C નિપજ બને છે. તો પ્રશ્ન એવો થયો કે આ જે ઘટકો છે એ ઘટકો a અને b જે બંને લખેલા છે, બરાબર, એમાં તમને સ્પષ્ટતા કરી છે કે ભાઈ a અથવા b, બરાબર, અને કાં તો પછી બંને તત્વરૂપ હોવા જોઈએ. તત્વરૂપ બેમાંથી એક ઘટક હોય તો એ સંયોગીકરણ પ્રક્રિયા માટેની કન્ડિશન તૈયાર થઈ કહેવાય. એટલે સ્પષ્ટતા કરી તમારી પાસે કે ભાઈ જે પ્રક્રિયામાં 2 ઘટકો સંયોજાય અને નિપજ બનતી હોય એટલે સંયોગીકરણ તો છે જ. તો એની અંદર 2 માંથી કોઈ પણ એક ઘટક શબ્દ આપેલો છે એટલે a અથવા b, a અથવા b શબ્દ મૂકેલો છે અને કાં પછી બંને તત્વરૂપ હોવા જોઈએ. તો એની જે પ્રક્રિયા છે એને આપણે સંયોગીકરણ પ્રક્રિયા કહેલી છે. તો આપણે સેમ્પલમાં જતા રહીએ. દાખલા તરીકે આમે જનરલી જે છે આપણે જાણીએ છીએ કે મોટા ભાગે કોઈ પણ તમે દહન પ્રક્રિયા કરતા હો તો દહન પ્રક્રિયામાં ઓક્સિજનની હાજરીમાં થતી હોય અને એ તો પાછું તત્વરૂપ છે તમારી પાસે, બરાબર? એટલે દહન પ્રક્રિયામાં આ મોટા ભાગે તમને જોવા મળે. આપણે સેમ્પલ મૂકીએ કે માની લો કે પહેલું ઉદાહરણ છે કાર્બનનું તમે પૂરતી હવાની હાજરીમાં
દહન કરશો તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનવાનો છે કે નહીં? આ તમારું પહેલું સમીકરણ તમને આપેલું છે, રાઈટ? એવી રીતે હજુ બીજું સમીકરણ આપણે તમે ગમે તે પદાર્થ મૂકી શકો. દાખલા તરીકે H2 ગેસ અને O2 ગેસ, એમાંથી H2O તમારી પાસે બની શકે છે. આ તમારી પાસે બીજું ઉદાહરણ આપેલું છે. ઓકે, હવે આપણે ઓક્સિડેશનાંક ખાસ લખવાના છીએ. તો કાર્બનનો ઓક્સિડેશનાંક 0, O2 0, પણ એ ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 છે એટલે -4. તો કોપર કાર્બન કેટલો થયો? +4 મળી જશે. એ જ વસ્તુ H2 0 છે, O2 0 છે, અહીંયા ઓક્સિજન -2 છે, તો આ તમારી પાસે +1 બનશે હાઇડ્રોજન. હવે આ તમે જોઈ શકો છો કે ભાઈ આ બંને પ્રક્રિયામાં પહેલી જે પ્રક્રિયા છે એમાં કાર્બન તત્વરૂપ છે, O2 પણ તત્વરૂપ જ કહેવાય, તટસ્થ અણુ તરીકે ઓક્સિડેશનના એનો 0 છે. એ જ રીતે H2 + O2 જે તમે સંયોજન કરશો તેમાંથી H2O બને છે, બરાબર? પણ હજુ તમે માની લો કે દહનનું જ ઉદાહરણ આપણે જોઈએ છે, ત્રીજું ઉદાહરણ કે CH4 મિથેન છે, એની મિથેન છે એનું પણ આપણે પહેલા દહન જ આપી દો ને, ત્યારે એક સરખા સમીકરણ. જો તમે એનું દહન કરશો તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણીનો અણુ ઉત્પન્ન થશે, બરાબર? મિથેનનું તમે હવાની હાજરીમાં દહન કરો તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો અણુ ઉત્પન્ન થશે. ફરી પાછો આપણે ઓક્સિડેશનાંક લખીએ તો O2 એટલે 0 છે. હવે CH4 માં હાઇડ્રોજન +1 લખીએ તો કાર્બન તમારી પાસે શું બન્યું કહેવાય? CH4 તો નથી ને સંયોજન, એટલે હાઇડ્રોજન માટે +1 મૂકીએ તો કાર્બન -4 બને, રાઈટ? અને અધાતુ તત્વ છે, અધાતુ તત્વ છે, અને અધાતુ તત્વમાં જેની વિદ્યુત ઋણતા વધુ હોય એનો ઋણ ઓક્સિડેશનાંક ગણવો પડે. એટલે હાઇડ્રોજન આપણે +1 લખીએ તો કાર્બન તમારી પાસે -4 બને. અહીંયા ઓક્સિજન -2 છે તો કાર્બન તમારી પાસે +4 બને. ઓક્સિજન -2 છે તો હાઇડ્રોજન તમારી પાસે +1 બનશે. રેડી? એટલે આ જે તમે ઉદાહરણ મૂકેલા છે એ ત્રણે ત્રણ ઉદાહરણની અંદર સંયોજનની ઘટના થઈ કહેવાય. તો A અથવા B બેમાંથી કોઈ પણ એક ઘટક અથવા તો બંને તત્વરૂપ હોવા જોઈએ. પણ હવે સાથે સાથે વધારાનું સમીકરણ પણ આપણે આપી દઈએ કે અન્ય પ્રક્રિયાની અંદર પણ તત્વરૂપ હોઈ શકે. માની લો કે આપણે જાણીએ છીએ કે ભાઈ મેગ્નેશિયમ છે, મેગ્નેશિયમ એ જો નાઇટ્રોજન સાથે સંયોજાય તો તમારી પાસે સામસામી સંયોજકતા Mg3N2 તમે લખી શકવાના છો, અને એ પોતે સોલિડ ફોર્મમાં આપણે મૂકીએ છીએ. તો અત્યારે જે ઓક્સિડેશનાંક તમે લખવાના છો એમાં આ 0 છે, આ પણ 0. અહીંયા નાઇટ્રોજન જે છે Mg2+ લખીએ અને નાઇટ્રોજન -3 તમે લખવાના છો. એટલે ઓટોમેટિક 3 દુ 6 અને 3 દુ 6, વીજભાર 0 થઈ ગયો ને ત્યાં આગળ. સંયોજન તટસ્થ છે માટે એટલે 2 અથવા તો ગમે તે એક ઘટક તત્વરૂપ તમારી પાસે હોવું જોઈએ. આ આપણી એની પાસે કન્ડિશન તૈયાર થયેલી કહેવાય. હવે વાત આવે સંતુલનમાં. જો તમે જશો સંતુલન વાળું જો આપણે મૂકતા જઈએ તો પહેલામાં પહેલું કે કાર્બન 1 ઓક્સિજન 2. હવે સંતુલનમાં જઈએ છે એટલા માટે સંતુલનનું પછી લખીશ, કારણ કે ઓક્સિડેશનાંક આપણે તત્વનો ગણવાનો છે અને પછી બેલેન્સિંગને અલગ મૂકવું પડે. તો ઓક્સિજનની સંખ્યા 2 છે એટલે 2 મૂકી દો તો હાઇડ્રોજન 2 દુ 4 થયા. ચલો અહીંયા જાઓ તો હિસાબ કિતાબમાં 2 ઓક્સિજન છે, અહીંયા આગળ 3 છે એટલે એકી બીજી સંખ્યા. અથવા તો હાઇડ્રોજન 4 છે એટલે 2 મૂકી દો તો 2 દુ 4. તો ઓક્સિજન તમારી પાસે 2 દુ 2 ને 2 4 થઈને 2 દુ 4 મૂકી દો. અચ્છા, અહીંયા હિસાબમાં જશો એટલે Mg ની સંખ્યા 3 છે, નાઇટ્રોજનની સંખ્યા તો 2 છે તે, તો એ પણ સંતુલિત સમીકરણ તૈયાર થઈ ગયેલું કહેવાય, રાઈટ? એટલે આ આખી ઘટના જે બની છે એમાં તમે પછી ગમે તેટલા ઉદાહરણ આપી શકો, પણ અમુક તો તૈયાર રાખવા જ જોઈએ કે જે મેં પ્રશ્ન પૂછ્યો તો તમે ડાયરેક્ટ સાચો જવાબ લખી શકો. ચલો હવે વાત કરી છે કે વિઘટન પ્રક્રિયા. વિઘટન જો થતું હોય, વિઘટનની જો પ્રક્રિયા થતી હોય તેમાં ઉલટી ઘટના થાય ને, કે જે સંયોજન છે એમાંથી વિઘટન પામે તો આ રીતે મુક્ત થયેલા
ઘટકો છે એમાં ઓછામાં ઓછો એક ઘટક જે છે વિઘટન પ્રક્રિયાથી જે મુક્ત થાય એ ઓછામાં ઓછો એક મુક્ત થતો ઓછામાં ઓછો એક ઘટક તો તત્વરૂપ હોવો જ જોઈએ. આ આપણી કન્ડિશન છે કે વિઘટન પ્રક્રિયા દરમિયાન જે સંયોજન છે એમાંથી વિઘટન થતું હોય તો એમાંથી મુક્ત થયેલો હોય એમાંથી ઓછામાં ઓછો એક ઘટક તો તત્વરૂપ તમારી પાસે હોવો જોઈએ જ આની અંદર. એટલે ઉપર જે તમે સમીકરણ મૂકો છો એ તમે છૂટું પાડી શકો. બરાબર. વિઘટનની પ્રક્રિયા કરવી છે. વિઘટન માટે માની લો કે આપણે ઉદાહરણ મૂકીએ છીએ. ધારો કે સોડિયમ હાઇડ્રાઇડ છે NaH છે, આ પહેલું સમીકરણ. ઓકે, એનું વિઘટન કરશો તો સોડિયમ ધાતુ છૂટી પડે અને પ્લસ H2 ગેસ પણ છૂટો પડશે. બરાબર. આ તમે આપી શકો. એ જ રીતે ઉલટું સમીકરણ આપ્યું તો કે પાણી છે એનું તમે વિઘટન કરશો વિદ્યુત વિભાજન તો H2 પ્લસ O2 તમે આપી શકવાના છો તો પણ તમારી પાસે ઘટક છૂટો પડેલો કહેવાય. રાઈટ. પણ હવે તત્વરૂપ છે વિઘટનની પ્રક્રિયા માટે આ સોડિયમ હાઇડ્રેટ લખેલું છે, સોડિયમ હાઇડ્રેટ. એવી રીતે તમારી પાસે દાખલા તરીકે સલ્ફાઇડ સંયોજન હોય, કોઈ પણ સલ્ફાઇડ સ્વરૂપે તમને આપેલું હોય કે ભાઈ Na2S છે, Na2S એનું વિઘટન કરો તો સોડિયમ ધાતુ અને સલ્ફર છૂટો પડે વિઘટનની પ્રક્રિયામાં. પણ હવે ત્રીજું સમીકરણ આપણે એવું લખીએ છીએ અલગથી કે માની લો કે તમે કેલ્શિયમ કાર્બોનેટ છે એના પર ખાસ શબ્દ લખો છું ડીકમ્પોઝિશન, વિઘટન થાય તો એમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ બને પ્લસ CO2 ગેસ પણ બની શકે છે. કેલ્શિયમ ઓક્સાઇડ અને તમે CO2 બનાવી શકો છો આની અંદર. એટલે પહેલામાં પહેલું કે પહેલા સંતુલન કરતા પહેલા ઓક્સિડેશન આપણે લખી નાખીએ, કલર ચેન્જ કરી નાખો કે ભાઈ ધાતુના હાઇડ્રેટ છે એટલે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક -1 છે અને સોડિયમનો ઓક્સિડેશન આંક +1 છે. અહીંયા સોડિયમ તત્વ 0, H2 પણ 0. H2O છે તો અહીંયા ઓક્સિજન -2 ને હાઇડ્રોજન +1 છે. રાઈટ. પણ H2 0 છે ને O2 પણ 0 છે. હવે કેલ્શિયમ કાર્બોનેટ છે એનું જો તમે વિઘટન કરશો બરાબર તો આમાં ઉલટા સુલટી તૈયાર થવાનું છે ને. ઉલટા સુલટી ઇન સેન્સ કે ભાઈ CaCO3 છે તો એમાંથી Ca+2 બને વત્તા CO3 2- બન્યો છે ઓબ્વિયસલી. પણ વિઘટન કરો તો CaO + CO2 બને. આનો ઓક્સિડેશન આંક જ્યારે તમે ગણો એટલે ઓક્સિજન -2 તો કાર્બન +4 થશે, અહીં ઓક્સિજન -2 તો કેલ્શિયમ +2 થયું કહેવાય. બરાબર. હવે આમાં જ્યારે તમે લેશો એટલે Ca+2 છે ને, કેલ્શિયમ બીજા સમૂહ છે એટલે તમારી પાસે જે સભ્ય છે એમાં +2 ઓક્સિડેશન આંક થયો અને CO3 2- લો ત્યારે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 છે તો 3 દુ 6 માંથી 2 જાય તો તમારી પાસે +4 બની જશે. હવે આ સમીકરણમાં તમે નજર નાખો તો પરિસ્થિતિ કેવી થઈ કે ભાઈ વિઘટન તૈયાર થયેલું છે. વિઘટનમાં તત્વરૂપ કોઈ ઘટક છે જ નહીં ને. કારણ એટલા માટે કે ભાઈ એમાં ઓક્સિડેશન આંકમાં પણ કોઈ ફેરફાર થતો નથી, બંને બાજુ સરખા જ છે. પણ ઉપલા જે સમીકરણ છે એમાં હવે સંતુલન કરવા જાઓ તો હાઇડ્રોજનની સંખ્યા 2 છે એટલે 2 મૂકી દો તો સોડિયમ 2 થયા. અહીંયા હાઇડ્રોજન ઓક્સિજનની સંખ્યા એટલે ઓક્સિજનની સંખ્યા 2 છે એટલે હું 2 મૂકી દઉં તો હાઇડ્રોજન 2 દુ 4 તૈયાર થયા. ખાલી મેં ટપકું પાડ્યું. આના પ્રમાણે તમે ધ્યાનમાં રાખો છો. એટલે ઉલટા સુલટી ઘટના થઈ ને એટલે સંયોગીકરણ પ્રક્રિયા કરતા વિઘટનની પ્રક્રિયા રિવર્સ બની કહેવાય. બરાબર. કારણ કે જ્યારે વિઘટન થાય ત્યારે મુક્ત થતો ઓછામાં ઓછો એક ઘટક તો તત્વરૂપ તમારી પાસે હોવો જ જોઈએ એની અંદર. એટલે આ આખી પ્રક્રિયા તમારી પાસે તૈયાર થઈ. તમે ગમે તે પછી ઉદાહરણ આપી શકો. ઓકે, વધો આગળ. પછી તમારી પાસે આપેલું છે વિસ્થાપન પ્રક્રિયા. શબ્દ મૂકેલો છે વિસ્થાપન. તો વિસ્થાપન એટલે શું? તો કે વિસ્થાપનની જે પ્રક્રિયા છે એની અંદર 2 શક્યતા છે કે તમારી પાસે x
પ્લસ વાય ઝેડ. ઓકે, આ ટાઈપનું છે. તો એમાંથી તમે એક્સ સાથે વાયને જોડી દો, એક્સ સાથે વાયને જોડી દો અને ઝેડને તમે છૂટું પાડી દો. અથવા બીજી શક્યતા શું થઈ, તો આપણે લખી દઈએ કે ભાઈ એક્સ છે, આ તમારી પાસે વાય ઝેડ ઘટક છે, એમાંથી તમે એક્સ ને ઝેડ જોડી દેશો, બરાબર, અને વાય ને તમે છૂટો પાડશો. આ બંને શક્યતા તૈયાર થયેલી કહેવાય. એટલે વિસ્થાપન એટલે શું, ખોરમત કહીએ છીએ ને આપણે. તો પરિસ્થિતિ કેવી થઈ કે તમારી પાસે જે સંયોજન છે એ સંયોજનમાં રહેલો પરમાણુ કે આયન એ વિસ્થાપન થાય. વિસ્થાપન થશે એટલે બીજો જે ઘટક છે એની સાથે જોડાઈ શકે અને પેલું મુક્ત થઈ શકે છે. તો આની અંદર જે x સાથે yz તમારી પાસે જોડેલું છે ને, x સાથે yz ને z ને મુક્ત કરેલો છે, ત્યારે આની અંદર તમે x સાથે z ને જોડેલો છે અને y ને મુક્ત કરો છો. તો આ પ્રકારની જે પ્રક્રિયા તૈયાર થયેલી કહેવાય એને વિસ્થાપનની પ્રક્રિયા થઈ કહેવાય. એટલે સંયોજનમાં રહેલો પરમાણુ કે આયન એ બીજા પરમાણુ કે આયન વડે વિસ્થાપિત થતો હોય છે. રાઈટ? સંયોજનમાં રહેલો પરમાણુ કે આયન એ બીજા પરમાણુ કે આયન વડે વિસ્થાપિત થતો હોય તો એવી પ્રક્રિયાને આપણે વિસ્થાપનની પ્રક્રિયા કહેલી છે. હવે એ ખાસ કરીને જે જોવા મળતી હોય, શેમાં જોવા મળે? ધાતુ વિસ્થાપન. આપણે જે કીધું છે કે ભાઈ વિસ્થાપન પ્રક્રિયાના તમે બે પ્રકાર કહો છો. એના તમારી પાસે પ્રકાર કેટલા છે? બે પ્રકાર. એમાં એ નંબર તમે કીધું છે કે ધાતુ વિસ્થાપન. હવે ધાતુ વિસ્થાપનની પ્રક્રિયા મોટા ભાગે ક્યાં વપરાતી હોય તો કે ધાતુ કર્મ વિધિ, એટલે પ્યોર ગુજરાતી લખ્યું એટલે મેટલર્જી. મેટલર્જીની અંદર ધાતુ કર્મ વિધિમાં તમે વિસ્થાપનની પ્રક્રિયાનો ઉપયોગ કરતા હો છો એની અંદર. અને બીજો જે પ્રકાર આપેલો છે એ તમને અધાતુનું વિસ્થાપન છે. એટલે આપણે મિક્સ ન કરતા હું વચ્ચે થોડી આમ ડિવાઈડર લાઇનિંગ મૂકી દઉં છું. ધાતુ વિસ્થાપન માટે આપણે સૌથી પહેલું સમીકરણ તમને આપી દઈએ. તો કોઈ પણ ધાતુનું તમે વિસ્થાપન કરી શકો છો. દાખલા તરીકે પહેલું ઉદાહરણ એવું મૂકું છું કે ભાઈ કોપર સલ્ફેટનું દ્રાવણ છે અને એની ઝીંક સાથે જ્યારે પ્રક્રિયા કરો તો વિસ્થાપન થશે, ZnSO4 બની જશે અને કોપર ધાતુ તમારી પાસે છૂટી પડે. આ પહેલું ઉદાહરણ આપ્યું છે. બીજું ઉદાહરણ તમે આપી શકો ધાતુના ઓક્સાઇડમાંથી. દાખલા તરીકે Cr2O3 છે ઓક્સાઇડ અને એલ્યુમિનિયમ છે, તો એના વિસ્થાપન તમે કરશો તો આપણી પાસે Al2O3 બની જાય અને ક્રોમિયમ ધાતુ છૂટી પડી શકે. એટલે સોલિડ છે, બરાબર. પહેલા બે ઉદાહરણ તમે ચેક કરો તો પ્રોસિજર શું થઈ કહેવાય તો કે જો આ સ્વતંત્ર છે x, આની સાથે yz છે તો વિસ્થાપન થઈને ZnSO4 બની કોપર ધાતુ છૂટી પડી છે. રાઈટ? આની અંદર Cr2O3 છે, આ એલ્યુમિનિયમ છે સ્વતંત્ર, તો આ એલ્યુમિનિયમ ત્યાં જોડાણો છે અને ક્રોમિયમ તમારી પાસે છૂટી પડે છે. એટલે પહેલામાં પહેલું કે ઓક્સિડેશન આંક જો આપણે લખીએ ઓક્સિડેશન આંક તરીકે, બરાબર, તો કોપરનો ઓક્સિડેશન આંક +2 છે, ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2, બરાબર. એટલે Cu +2 છે ને SO4 2 - 4 2 8 માંથી 2 જાય તો +6 થઈ ગયું કહેવાય, +6. આની અંદર અહીંયા ઝીંકનો ઓક્સિડેશન આંક 0 છે. અહીંયા ફરી પાછું તમે લખશો, તમે છૂટું પાડી ન લખો, માની લો તો કોપરનો ઓક્સિડેશન આંક 0 છે, અહીંયા Zn2+ છે અને SO4 2- છે, બરાબર, SO4 -2. અને આખું છૂટું પાડી ન લખવું હોય તો ત્યાં પણ તમે SO4 -2 તરીકે લખી શકો. અથવા તો આ જ કોપી છે, આ જ કોપી તો -2 ધારો કે રાખો તમે તો 4 2 8 માંથી 2 જાય, +6 જ બનવાનું છે, +6 તરીકે તમારી પાસે આવી શકે આની અંદર. એટલે હિસાબ કિતાબ પ્રમાણે ધારો કે તમે એમ ન રાખો તો 4 2 8, બરાબર. અને સલ્ફર બાજુ કેટલું થયું કહેવાય? +6 છે. બધાનો સરવાળો
0 થવો જોઈએ. એટલે જો તમે ખાલી સંયોજકતા રાખો, મેં બંને રીતે તમને લખાણ આપેલું છે. જો આ સાઈડ શું કર્યું છે તો કે Zn2 પ્લસ SO4 2 પ્લસ 2 માઇનસ 2 0 લખ્યું. ત્યાં ખાસ મેં એવું લખ્યું. ત્યાં અહીંયા બધું છૂટું પાડી લખેલું છે. તો હિસાબ કરીએ આપણે આની અંદર, તો આપણી પાસે +6 + 2 એટલે +8 થયું. ત્યારે અહીંયા આગળ ઓક્સિજનનો ઓક્સિડેશન -2 પણ સંખ્યા 4 છે ને, એ પણ -8 એટલે +8 0 થયું. એટલે આ રીતે લખો તો પણ સાચું, આ રીતે લખો તો પણ સાચું. પણ જ્યારે પ્રક્રિયા બેલેન્સિંગ કરો ત્યારે દરેક તત્વનો ઓક્સિડેશન લખાય. ઓકે, એટલે અત્યારે તો ખાલી આપણે વિસ્થાપનની ઘટના સમજવા માટે કર્યું છે. એમાં તો કોઈ બેલેન્સ કરવાનું છે નહીં. પણ નીચલામાં તમારી પાસે દેખાશે ભાઈ ક્રોમિયમની સંખ્યા 2 છે એટલે 2 મૂકી દઉં. ઓકે, એલ્યુમિનિયમની સંખ્યા 2 છે એટલે અહીંયા પણ મારે 2 વડે ગુણવા પડે. પણ આમાં ઓક્સિડેશન તમારો બદલાવાનો છે. ઓપ્શન -2 મૂકીએ, બરાબર, તો 3 દુ 6 ભાગ્યા 2 તો +3 થયું ને. અહીંયા એલ્યુમિનિયમનો ઓક્સિડેશન 0 છે. ફરી પાછું -2 3 દુ 6 ભાગ્યા 2 એટલે +3 અને ક્રોમિયમનો ઓક્સિડેશન પાછો 0 છે. એટલે અત્યારે વિસ્થાપનની પ્રક્રિયા થઈ કહેવાય. ધાતુનું વિસ્થાપન થયું છે. શું છે? પર્ટિક્યુલર જ્યારે ધાતુનું વિસ્થાપન કરતા હોય તો ધાતુ કર્મ વિધિની અંદર તમે આ ઘટના કરી શકો છો. એવી રીતે કોઈ પણ મેટલ તમે ચેન્જ કરી શકો. હું જનરલ એક સૂત્ર આપું. દાખલા તરીકે તમારી પાસે સંયોજન તરીકે એવું લખું છું કે M, બરાબર, સાઇનાઇડ MCN ટ્વાઇસ -1 છે. આ એક -1 છે. ઓકે, એક સંકીર્ણ છે. એ સંકીર્ણ વિષયની દુનિયા આપણે બાકી છે શીખવાની, એટલે રેડોક્સની અંદર. બાકી તમે સંતુલન ચેપ્ટરમાં તો સાંદ્રતાની અસરમાં સંકીર્ણ વિષયની માહિતી મેળવી લીધેલી છે. હવે જો તમે આનું ઝિંક સાથે પ્રક્રિયા કરવામાં આવે, ઝિંક ધાતુ સાથે, બરાબર, તો તમારી પાસે પરિસ્થિતિ કેવી થવાની છે કે અહીંયા ZnCN4 2- બની જશે અને પ્લસ M ધાતુ છૂટી પડે. M ધાતુ તરીકે તમે એને અલગ કરી શકવાના છો. એટલે હવે પાછું બેલેન્સિંગ કરવું પડે. તો બેલેન્સિંગમાં અહીંયા CN ની સંખ્યા તમારી પાસે કેટલી છે? 4. એટલે હું 2 વડે ગુણું તો 2 દુ 4 થયા. 2 દુ 4 તમારી પાસે MCN ટ્વાઇસ, અહીં મેં ભૂલ કરી છે, MCN ટ્વાઇસ -2 કરવાનું છે. MCN ટ્વાઇસ -2 અને ZnCN4 માઇનસ. હવે ઓફિશિયલી ત્યારે તમે વિચારશો આની અંદર, બરાબર, ઉદાહરણ જોઈતું હશે તો હું આપું છું. પણ તો વીજભાર પહેલા તો CN ની સંખ્યા 4 એટલે CN ની સંખ્યા 4 છે. ઓકે, M ની કિંમત 2 થઈ છે એટલે મારે પહેલા તો આને 2 વડે ગુણાકાર કરવા પડે. 2 વડે આપણે ગુણાકાર કરી નાખ્યા છે. હવે વીજભાર જે છે, વીજભાર એ -4 છે, તો અહીંયા -2 ને -2 તો વીજભાર થઈ ગયો કહેવાય. હવે આ આખી જે પદ્ધતિ છે એને સાઇનાઇડ પદ્ધતિ કહેવામાં આવે. અને એ મોટા ભાગે અહીં ચોખવટ કરીને કે જ્યાં કેપિટલ M એટલે કોણ હોય ખબર છે? ઉમદા ધાતુ, Ag છે અથવા Eu ધાતુ હોય. Ag અથવા તો Eu ધાતુ તમે લઈ લો તો તમે આ ટાઈપની, આ ત્રીજું સમીકરણ તમને મેં આપેલું છે, થોડું હેવી છે સમજવા માટે, પણ વાંધો નથી. પહેલા બે તો સિમ્પલ જ હતા લખવા માટે, એટલે તમને એક્સ્ટ્રા જે છે મેં ધાતુ કર્મ વિધિ પ્રમાણેનું સમીકરણ આપેલું છે. હવે તમે સમજી શકો કે Ag મૂકી દો અથવા Eu મૂકી દો તો તમારી પાસે તરત જ અહીંયા Ag અથવા Eu ધાતુ છૂટી પડી ગઈ. તો વિસ્થાપન તો થયું છે ને. એને તમે કહ્યું છે ધાતુ વિસ્થાપન. એટલે આપણે જે પાર્ટ પાડ્યો છે એમાં ધાતુ વિસ્થાપન થયું અને હવે આવે છે અધાતુ વિસ્થાપન. તો અધાતુ વિસ્થાપનમાં ખાસ કરીને એક કેવી પ્રક્રિયાને લાગુ પડે છે કે જે પ્રક્રિયામાં તમારી પાસે જે પ્રક્રિયા છે એની અંદર H2 મુક્ત થતો હોય એવી પ્રક્રિયા ધ્યાનમાં રાખવાની છે, જે બહુ જ ઓછા પ્રમાણમાં તમારી પાસે જોવા મળતી હોય. H2 મુક્ત થતો હોય અને બહુ જ ઓછા પ્રમાણમાં તમારી પાસે O2 મુક્ત કરવાની વાત છે.
O2 જે મુક્ત કરે એના માટે પણ ઘટના તમારી પાસે તૈયાર થઈ કહેવાય. હવે અધાતુનું વિસ્થાપન આપણે કરીએ છીએ. અધાતુ તરીકે તમે ગમે તે ઘટક લઈ શકો આની અંદર. એટલે પહેલા તો એવું આપણે સેમ્પલ મૂકીએ છીએ, ખાસ કરીને હેલોજનની અંદર જઈએ. હેલોજન અધાતુ તત્વ છે, રાઈટ? તો હું એક સામાન્ય સમીકરણ એવું આપી દઉં છું કે ભાઈ F2 છે, F2y છે, ઓકે, x માઇનસ છે, x માઇનસ એ જલીય દ્રાવણમાં છે. તો અહીંયા જ્યારે વિસ્થાપન થાય ત્યારે તમારી પાસે દ્રાવણમાંથી x2 ગેસ બની જાય અને F માઇનસ જલીય માધ્યમમાં આવશે. એટલે અધાતુ દ્વારા જ વિસ્થાપન થયેલું છે. આ એક સામાન્ય સમીકરણ તમને જે તૈયાર કરીને આપેલું છે. પણ જ્યાં તમે જે x માઇનસ તરીકે લેવાના છો એ ફ્લોરિન પછીના તત્વો એટલે Cl માઇનસ, Br માઇનસ અને I માઇનસ છે. આ પહેલી ચોખવટ રહી. ઓકે, હવે હિસાબ કિતાબ પ્રમાણે ફ્લોરિનની સંખ્યા 2 છે એટલે 2 મૂકી દો. x ની કિંમત 2 છે એટલે 2 મૂકી દઈએ. તો અધાતુનું વિસ્થાપન થયું કેમ? એટલે જલીય દ્રાવણમાંથી એની અંદર ફ્લોરિન જે છે આયન સ્થિતિમાં આવી ગયો અને X2 વાયુ તમારી પાસે મુક્ત થઈ ગયો તો કહેવાય. પણ ઓક્સિડેશન તમારી પાસે જે ફેરબદલી થવાની છે તો F2 0 છે, અહીંયા -1 છે, આ પાછું તમારી પાસે X2 બને એટલે 0 થાય અને F છે પાછું -1 તરીકે તમે મૂકી દીધેલું છે આની અંદર. એટલે આ અધાતુનું જ્યારે વિસ્થાપન કરવામાં આવે તો આ પ્રકારની પ્રક્રિયા થઈ. હવે એનું જે વધારાનું સમીકરણ આપણે મૂકીએ છીએ, વધારાનું સમીકરણ કે ભાઈ F2 જે છે, દાખલા તરીકે હવે મૂકીએ, આ એક સામાન્ય કન્ડિશન હતી કે F2 વાયુ જો પાણી સાથે પ્રક્રિયા કરે તો એમાંથી O2 મુક્ત કરી દેશે, O2 મુક્ત કરે અને વત્તા HF બનાવી દેશે હાઇડ્રોજન ફ્લોરાઇડ. હવે હાઇડ્રોજન ફ્લોરાઇડ પણ આમ તો વાયુ સ્થિતિમાં જ છે, પણ અત્યારે આપણે H2O લિક્વિડ લખેલું છે એટલે પ્રવાહી સ્થિતિમાં આવી ગયું. રેડી? તો અહીંયા આગળ HF બને અને O2 મુક્ત થાય. ઓકે, હિસાબ કિતાબમાં જશો તો F ની કિંમત તમારી પાસે 2 છે એટલે મૂકી દો 2. તો હાઇડ્રોજન 2 છે, અહીંયા ઓક્સિજન 2 છે એટલે તમારે ઓક્સિજનની કિંમત 2 છે એટલે મારે અહીંયા 2 મૂકવા પડે. તો હાઇડ્રોજન તમારી પાસે કેટલા થયા? 4 એટલે મારે અહીંયા ચોગડો કરવો પડે. તો ફ્લોરિનની કિંમત 4 થઈ એટલે 2 વડે ગુણાકાર કરવો પડે. ઓકે, જાઓ ઓક્સિડેશન આંકમાં. તો ફ્લોરિનનો ઓક્સિડેશન આંક 0 છે, અહીંયા ઓક્સિજન -2 ને હાઇડ્રોજન +1. તો O2 નો ઓક્સિડેશન આંક 0 છે, ફ્લોરિન -1 છે ને હાઇડ્રોજન +1 છે. તો શું થયું કહેવાય? ઓક્સિજનનું ઓક્સિડેશન કરે છે. ફ્લોરિન જે છે એ જેના પર પેટી મૂકું છું, જો -2 માંથી 0 કર્યું એટલે ઓક્સિડેશન આંકમાં વધારો થશે અને સામા પક્ષે પોતાનો જે ઓક્સિડેશન આંક છે એ 0 માંથી -1 એટલે ઘટાડો થયો ને. 0 માંથી -1 એટલે ઘટાડો થયો, પોતાનું થયું રિડક્શન. પણ આ હેલોજન તત્વો જે છે એ બધા જ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. આપણે શબ્દ મૂકી દઈએ છીએ કે ભાઈ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે અસ્તિત્વ ધરાવે. પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે. તો F2 ની જે પ્રક્રિયા થયેલી છે પાણી સાથેની, તો એવી રીતે તમે અન્ય સંયોજન પણ મૂકી શકો જેમાં ખાલી અધાતુનું જ વિસ્થાપન કરવાનું હોય. અધાતુ તરીકે તમે જે જેવી રીતે 2 ધાતુ છે, ધાતુ ને અધાતુમાંથી સંયોજન બન્યું. જો તમે આનું વિઘટન કરી નાખો તો પછી Mg ધાતુ ને N2 ગેસ મુક્ત થઈ શકે. એવી રીતે ખાસ કરીને તમારી પાસે હેલોજનમાં ચર્ચા વધારે આપેલી છે. એવી રીતે ક્લોરીનનો ઓક્સાઇડ હોય, ક્લોરીનનો કોઈ પણ ઓક્સાઇડ છે તો એમાંથી પણ તમે છૂટું પાડી શકો છો. બરાબર? ધારો કે તમારે અધાતુ તત્વ તરીકે બીજું સેમ્પલ લઈએ આપણે. આ પહેલું જે હતું જનરલ સમીકરણ હતું, આ જનરલ સમીકરણ તમારી પાસે આવી ગયું. આને ચાલો 2 નંબર આપણે આપીએ અને હું 3 નંબર આપું છું. જુઓ કે ભાઈ પોટેશિયમ
KClO3 છે. KClO3 એનું જો તમે વિઘટન કરશો, કરો તો KClO વત્તા O2 થાય. આ જ સમીકરણ તમે વિઘટનમાં પણ ફરીથી મૂકી શકો ને અહીંયા આગળ, રાઈટ? ધારો કે મારે આને કાઢી નાખીએ આપણે અને KClO3 તરીકે મારે ચોથું સમીકરણ આપવું છે અહીંયા આગળ. ચોથું સમીકરણ પણ એ આપણે બ્લેક પેનથી એટલા માટે લખીએ છીએ કે પોટેશિયમ ક્લોરેટ કહેવાય. જો તમે એને ગરમ કરશો તો એમાંથી KCl બને અને પ્લસ O2 ગેસ બની જશે. KCl પ્લસ O2 ગેસ બને. હવે સમીકરણમાં અહીંયા તગડો છે એટલે 3 દુ 6 કરીએ તો 2 પોટેશિયમ 2 ક્લોરીન અને 3 દુ 6 આપણે કરી દીધું. પણ ઓક્સિડેશન 8 માં તમે જશો એટલે એ ઓક્સિજન -2 છે, પોટેશિયમ +1 છે, તો 3 દુ 6 માંથી 1 જાય 5 એટલે ક્લોરીનનો ઓક્સિડેશન આટ તમારી પાસે કેટલો થયો? +5. એટલે અહીં ક્લોરીન -1 છે, પોટેશિયમ +1 છે, O2 છે તમારી પાસે 0. તો જોઈ શકાશે કે ભાઈ અહીંયા -2 માંથી 0 વધારો થયો છે, રાઈટ? પણ જે છે એ પોટેશિયમને ઓક્સિજનનો ઓક્સિડેશન આટ, પોટેશિયમ તો +1 જ છે ને, પણ ક્લોરીનનું તમારી પાસે +5 માંથી -1 થયું છે અને -2 માંથી 0 થયું. પણ આપણે વિઘટન એટલા માટે કહ્યું કે આ એક જે સંયોજન છે એનું વિઘટન કરીએ છીએ તો ગમે તે એક ઘટક તો તત્વરૂપ બન્યો કહેવાય ને, રાઈટ? ઓકે, એટલે ધાતુમાં ધાતુ કર્કવિધિમાં વિસ્થાપનની પ્રક્રિયા થઈ કહેવાય અને આની અંદર અધાતુમાં તમે આ ટાઈપનું વિસ્થાપન કરી શકો. અને કમ્બાઇન્ડ અધાતુ હોય તો પણ તમે જુદી રીતે વિસ્થાપનની ઘટના કરી શકો છો, રાઈટ? હવે જાઓ નવા પ્રશ્નમાં, એટલે ચોથો પ્રકાર. પ્રશ્ન તો તમારો ચાલુ જ છે કે ભાઈ વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા. શબ્દ આપેલો છે વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય? તો પહેલામાં પહેલું કે ભાઈ મોટા ભાગે વિષમીકરણનો અર્થ એવો કે તમારી પાસે જે પ્રક્રિયા હોય એ પ્રક્રિયામાં આપણે એવું કહીએ છીએ કે ભાઈ અધાતુ પરમાણુ છે. કોઈ પણ પ્રક્રિયામાં રહેલો અધાતુ પરમાણુ એ જુદી જુદી તમારી પાસે 3 ઓક્સિડેશન અવસ્થા ધરાવી શકે. 3 ઓક્સિડેશન અવસ્થા ધરાવી શકે, બરાબર? એમાંથી જે પ્રક્રિયાની અંદર જે અધાતુ પરમાણુ જે હોય, જે અધાતુ પરમાણુ તરીકે રાખેલો છે 3 અવસ્થામાંથી એની પોતાની તો મધ્યવર્તી જ ઓક્સિડેશન અવસ્થા હોય. એ કઈ ધરાવતી હોય? મધ્યવર્તી ઓક્સિડેશન સ્થિતિ એની પાસે રહેલી હોય અને એના કારણે પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન આંકમાં વધારો પણ થઈ શકે, ઓક્સિડેશન આંકમાં ઘટાડો પણ થઈ શકતો હોય. બંને પ્રકારની પ્રક્રિયા થઈ શકે છે. એટલે એક જ પરમાણુ, બરાબર, ઓક્સિડેશન પણ અનુભવે અને રિડક્શન પણ અનુભવે છે. એટલે આપણે એક જ, એટલે કોઈ પણ ઘટકનો એક જ પરમાણુ એવો શબ્દ લખીએ. કોઈ પણ ઘટકનો એક જ પરમાણુ અથવા આયન, બે શક્યતા છે ને, એ ઓક્સિડેશન પ્રક્રિયા પણ અનુભવતું હોય અને રિડક્શન પ્રક્રિયા પણ અનુભવતું હોય. બંને પ્રકારની પ્રક્રિયા જો એ કરી શકતું હોય તો એવી પ્રક્રિયાને આપણે વિષમીકરણ પ્રક્રિયા કહે છે. એટલે ઉદાહરણ લખશો એટલે વધારે સમજણ પડશે, પણ આપણે પહેલા ચોખવટ એવી કરી કે ભાઈ કોઈ પણ ઘટકનો એક પરમાણુ અથવા આયન પ્રક્રિયા દરમિયાન એ ઓક્સિડેશન પ્રક્રિયા પણ અનુભવતું હોય અને રિડક્શનની પ્રક્રિયા પણ અનુભવતું હોય. બંને પ્રકારની પ્રક્રિયા થતી હોય તો એવી પ્રક્રિયાને આપણે વિષમીકરણ રેડોક્સ કહેલી છે. એક બીજું તમે એવી ચોખવટ કરી કે ભાઈ જે આને આપણે પહેલો મુદ્દો કહી દીધો, ચલો રાઈટ, આ ફર્સ્ટ મુદ્દો. અને પછી બીજા મુદ્દામાં તમે શું કહો છો કે જે પ્રક્રિયામાં અધાતુ પરમાણુ હોય એ 3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું હોય છે અને એમાં જે પ્રક્રિયામાં જે હાજર હોય
એ જે પ્રક્રિયાની અંદર રહેલો અધાતુ પરમાણુ મધ્યવર્તી જ ઓક્સિડેશન સ્થિતિ ધરાવતું હોય છે, બરાબર? તો એના માટે આપણે પહેલા ઉદાહરણ લખીએ એટલે અંદાજ આવે. દાખલા તરીકે મોટા ભાગે આમ જોવા જાવ તો અધાતુ તત્વ આમ મોટા ભાગે કેવું હોય છે તો કે અધાતુ ઘટક જ્યારે આલ્કલી સાથે પ્રક્રિયા કરે, આલ્કલી એટલે બેઝ સાથે, આલ્કલી સાથે પ્રક્રિયા કરતી હોય ત્યારે વિષમીકરણની પ્રક્રિયા થતી હોય છે, બરાબર? એમાં સીધું જ તમારી પાસે P4 ફોસ્ફરસ છે, એ OH માઇનસ એટલે બેઝ તરીકે આપણે આપેલું છે અને પ્લસ H2O છે એટલે આલ્કલીનું દ્રાવણ છે. આ પહેલું ઉદાહરણ. તો એમાંથી તમે જે બનાવવાના છો એમાં PH3 બને વત્તા H2PO2 માઇનસ છે, H2PO2 માઇનસ. અત્યારે તો PH3 ને આપણે AQ તરીકે લખેલું છે, બરાબર? H2PO2 માઇનસ વત્તા PH એટલે ફોસ્ફેટ તો ખરેખર ગેસ સ્વરૂપે છે એટલે લખાય એને G તરીકે. એટલે પીળો ફોસ્ફરસ છે તો સફેદ ફોસ્ફરસની આલ્કલી દ્રાવણ સાથે પ્રક્રિયા કરો તો PH3 વત્તા H2PO2 માઇનસ બની જશે. હવે પહેલા તમે એને સંતુલન કરી નાખો. તો સંતુલન કરવા માટે અહીં જોઈ શકાય છે કે ભાઈ ફોસ્ફરસની સંખ્યા તમારી પાસે 4 છે. અહીંયા જે છે એટલે ઓક્સિજન જો તમે વિચારો ઓક્સિજનની કિંમત તો અહીંયા ઓક્સિજનની કિંમત 2 છે, અહીં ઓક્સિજન 2 છે. હાઇડ્રોજન 3 ને 2 5 છે તો અહીંયા તમારી પાસે સેટ થતું એકી બેકી આંકડો તૈયાર થાય. એટલે 4 કરવા માટે જો અહીંયા 3 વડે ગુણાકાર કરું તો 3 ને 1 4 ફોસ્ફરસ થઈ ગયા. ઓકે, તો ફરી પાછું તમારી પાસે વીજભાર -3 થયો એટલે મારે 3 કરવા માટે -3 વીજભાર થઈ ગયો. ઓક્સિજન થયા તમારી પાસે, ઓક્સિજનની કિંમત 3 દુ 6 એટલે 3 અહીંયા રાખીએ, 3 આ રાખી દો એટલે 3 ને 3 6 થઈ ગયા. હાઇડ્રોજન 3 દુ 6 ને 3 9 થયા તો 3 દુ 6 ને 3 9 થઈ ગયા કહેવાય. એટલે સમીકરણનું બેલેન્સ થઈ ગયું છે. હવે ખાસ જુઓ, બધાને આપણે ઓક્સિડેશન આંક લખવા છે તો ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક 0 છે, બરાબર? અહીં આગળ બધાને ડિસ્ટર્બ ન કરીએ તો ખાલી આટલું જ જુઓ કે ભાઈ હાઇડ્રોજન +1 છે અને ફોસ્ફરસ -3 થશે. અહીંયા જો લખશો તો ઓક્સિજન -2 છે, હાઇડ્રોજન +1 છે તો 3 દુ 6, 3 દુ 6 માંથી 1 જાય H2PO2 માઇનસ, સોરી -2, 2 દુ 4 માંથી 1 જાય 3. હવે H2PO2 છે માંથી HPO2 જો તમે રાખો, ચલો ને આને ખાલી હિસાબમાં રાખો ને કે ભાઈ તગડો ભૂલી જાય એટલે ઓક્સિજન ઓક્સિડેશન આંક -2, સંખ્યા 2 એટલે -4 અને આ +2 -2, એમાંથી 1 બાદ થાય એટલે +1. અહીંયા તમારી પાસે ફોસ્ફરસનો જે ઓક્સિડેશન આંક આવવાનો છે કેટલો આવશે? +1 મૂકેલું છે, બરાબર? ચલો અહીં મૂકી દઈએ આપણે. ઓક્સિજન -2 છે, હાઇડ્રોજન +1 છે, અહીંયા હાઇડ્રોજન +1 છે, ઓક્સિજન -2, બધા જ ઘટકનો પહેલા તો મેં ઓક્સિડેશન આંક તમને લખી દીધો છે. હવે શું જુઓ તમે કે ભાઈ આ ફોસ્ફરસ છે અત્યારે એનો ઓક્સિડેશન આંક 0 છે, રાઈટ? અધાતુ પ્રક્રિયા. એમાંથી તમારી પાસે PH3 બનશે તો એનો ઓક્સિડેશન આંક, કલર બદલી નાખું તો એનો ઓક્સિડેશન આંક જો તમારી પાસે -3 થાય છે એટલે ઘટાડો થયો કહેવાય, અને +1 વધારો પણ થાય છે, +1 વધારો પણ થઈ શકે છે. એટલે મધ્યવર્તી ઓક્સિડેશન સ્થિતિ થઈ કહેવાય ને. એટલે તમે જોઈ શકો કે ભાઈ આ વર્ણન જ છે ને, અહીં તમને જે વર્ણન કરીને આપેલું છે મેં ડિસ્ટર્બ નથી કર્યું, ખાલી આ રાઉન્ડ આપી દઉં છું -3 અને આ ચોરસ પેટી મૂકી +1 છે. એટલે જોઈને તમને અંદાજ આવી ગયો કે ભાઈ ઉપરોક્ત પ્રક્રિયામાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક વધે છે, +1 પણ બને છે, અને ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક ઘટીને -3 પણ બને છે. તો આ તમારી પાસે વિષમીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ તૈયાર થયેલું જ કહેવાય. વિષમીકરણ પ્રક્રિયા તમારી પાસે આવેલી કહેવાય, રાઈટ? પણ હવે જે કહ્યું એ પ્રમાણે કે ફોસ્ફરસ જે છે આ જે સમીકરણ મૂક્યું છે એના માટે મારે એવું કહી શકાય મધ્યવર્તી
કે ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક તમારી પાસે 0 છે, રાઈટ? વધારો થાય તો ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક વધીને તમારી પાસે +1 થયો અને એનો ઓક્સિડેશનાંક ઘટીને -3 પણ થાય છે, બરાબર? એટલે અત્યારે આને 0 નામ પેટી મૂકેલું, રાઈટ? એટલે ખબર પડે. જુઓ, એટલે જે મધ્યવર્તી ઓક્સિડેશનાંક થયો કહેવાય એ વધી પણ શકે છે, ઘટી પણ શકે છે, કરેક્ટ? તો હવે લોચો ક્યાં પડે? ચલો, આ તો આપણે એક સેમ્પલ જોઈ લીધું છે આના માટે. બીજા ઉદાહરણમાં તમે એવું કહી શકો કે આ ધારો કે પહેલું ઉદાહરણ હતું, બીજા ઉદાહરણમાં તમે ચોખવટ એવી કરો છો કે ભાઈ ફ્લોરિન છે, ફ્લોરિન તત્વની વિદ્યુતઋણતા સૌથી ઊંચી છે, સાચી વાત? સૌથી વધુ વિદ્યુતઋણતા એની છે ઊંચામાં ઊંચી આવર્ત કોષ્ટકમાં, એટલે એ માત્ર સૌથી વધુ વિદ્યુતઋણતા હોવાથી ઇલેક્ટ્રોન મેળવીને એ -1 ઓક્સિડેશન સ્થિતિ ધરાવે છે. ફ્લોરિન માત્ર ઇલેક્ટ્રોન મેળવીને, વિદ્યુતઋણતા સૌથી વધુ હોવાથી ઇલેક્ટ્રોન મેળવીને -1 ઓક્સિડેશન અવસ્થા જ ધરાવશે, પણ એ ઇલેક્ટ્રોન ગુમાવીને જિંદગીમાં પણ ધન ઓક્સિડેશન સ્થિતિને એવો શબ્દ મૂકેલો છે, એ મેળવી શકે નહીં, બરાબર? ઇલેક્ટ્રોન ગુમાવીને એ ધન ઓક્સિડેશન સ્થિતિ ના મેળવી શકે. તો પછી ફાઇનલ થયું કે ફ્લોરિન તત્વ તમને કોઈ દિવસે વિષમીકરણ પ્રક્રિયા આપી શકે નહીં. ફ્લોરિન તમને વિષમીકરણ પ્રક્રિયા નહીં આપે. પ્રશ્ન બની ગયો ને કે ભાઈ ફ્લોરિન તત્વ શા માટે વિષમીકરણ પ્રક્રિયા નથી આપતું? તો રીઝન છે કે એની વિદ્યુતઋણતા સૌથી વધુ છે, એટલે માત્ર ઇલેક્ટ્રોન સ્વીકારીને -1 ઋણ અવસ્થા જ ધરાવે, એ ગુમાવીને ધન ઓક્સિડેશન અવસ્થા નથી ધરાવતું. એટલે આપણે કીધું એ પ્રમાણે જોઈ દેખાય છે કે ભાઈ મધ્યવર્તી હોય, ધન પણ બનવું જોઈએ, ઋણ પણ બનવું જોઈએ, એટલે પોસિબલ નથી, તો ફ્લોરિન ન આપે. ક્લિયર? તો સાથે સાથે હવે આપણે બીજું ઉદાહરણ લખીએ અહીંયા આગળ. ચલો, આને આપણે સ્પેશિયલ યાદ રાખો, એ વિગત તૈયાર થઈ ગઈ કહેવાય. અને પછી જો તમે સમીકરણ આપશો કે ભાઈ અધાતુ તત્વ તરીકે જેવી રીતે NaOH સાથે પ્રક્રિયા કરી છે, એવી રીતે ક્લોરીન માટે સેમ્પલ આપો કે ભાઈ Cl2 છે, Cl2. હવે આખું સમીકરણ લખો તો જ તમને ખબર પડે કે હું એવું લખું, પહેલા જોઈ લો NaOH. આ પછી બે પ્રક્રિયા, મંદ અને ઠંડો. જો NaOH તમને આપેલો હોય, મંદ અને ઠંડો, તો આમાંથી NaCl ક્ષાર બને, એટલે ભૌતિક સ્થિતિ નથી લખતો, અને NaOCl બને અને પ્લસ H2O બને, Cl2 પણ બને પ્લસ H2O બને. ચલો આપણે નીચે લખીએ. અમે આખું સમીકરણ તૈયાર કર્યું છે, બરાબર? હવે પહેલા હિસાબ કિતાબમાં બેલેન્સ કરતા જાઓ. તો NaCl પ્લસ NaOCl, અરે આને ક્યાં લખ્યું છે? પ્લસ H2O જ કરવાનું છે ને આપણી પાસે, એટલે આને અહીંયા જ સંભાળી દો, પ્લસ H2O. પહેલા તમે એનું સંતુલન કરી નાખો. જો આપણે સંતુલન કરીએ, બરાબર, તો પરિસ્થિતિ કેવી થવાની કે ભાઈ સોડિયમની સંખ્યા તમારી પાસે 2 છે, એટલે મારે 2 વડે ગુણાકાર કરવા પડે. ચલો લીટી બી મૂકી. ઓકે, તો પૂરું થઈ ગયું ને? સોડિયમ 2 એટલે સોડિયમ 2, ક્લોરીન 2 ક્લોરીન 2, હાઇડ્રોજન 2 તો હાઇડ્રોજન 2, ઓક્સિજન 2 તો ઓક્સિજન 2. આ ઓરિજિનલ પ્રક્રિયા છે. પ્રક્રિયા જે છે હંમેશા શું થાય કે સંયોજનો ભેગા કરો, નિપજ બની. પણ તમે જે હવે સમીકરણ લખવાના છો એ કેવું લખશો? આયોનિક ફોર્મમાં લખીએ. એટલે અર્થાત કેવું લખું છું? અર્થ જો, અર્થાત અહીંયા Cl2 એમને છે, Na પ્લસ ને OH માઇનસ લખું, અહીંયા Na પ્લસ અને Cl માઇનસ લખું, અહીંયા Na પ્લસ ને NaO Cl લખેલું છે, NaO એટલે સોડિયમ હાઇપોક્લોરાઇડ છે ને, એટલે એને ClO માઇનસ લખાશે, ClO માઇનસ અને પ્લસ H2O તમારે મૂકવાનું છે, પ્લસ H2O તરીકે મૂકેલું છે. હવે એ તમે લખો કે ન લખો ચાલે, કારણ કે જે ઓક્સિડેશનાંક તમારી પાસે
નથી બદલાતો એટલા માટે. હવે ઓફિશિયલી જ્યારે તમે મૂકશો તો બેલેન્સ કરવા માટે માત્ર હાઇડ્રોજન 2 એટલે 2 વડે ગુણી નાખો. ઓક્સિજન 2 તો 2 ઓક્સિજન આવી ગયા. ક્લોરીન 2 ક્લોરીન 2 છે. ઓકે, લખો ઓક્સિડેશન આંક. તો Cl2 નો ઓક્સિડેશન આંક 0 છે. અહીંયા Cl નો ઓક્સિડેશન આંક -1 છે. અહીંયા Cl એટલે ઓક્સિજન -2 છે, -2 એટલે +2 માંથી 1 જાય તો +1 છે. આ ઓક્સિજન -2, હાઇડ્રોજન તમારી પાસે +1 છે. અહીંયા લખી દો ને, 1 માટે શું બાકી મૂકે? +1 ને -2 છે. તો તમે જોઈ શકો છો કે ભાઈ આ પ્રક્રિયામાં Cl2 માં ક્લોરીનનો ઓક્સિડેશન આંક 0 છે. એમાંથી અહીંયા તમારી પાસે Cl નો સાચું +1 વધારો પણ થઈ શકે છે અને -1 ઘટાડો પણ થઈ શકે છે. એટલે ઓક્સિડેશન આંકમાં વધારો પણ થઈ શકે છે અને ઓક્સિડેશન આંકમાં ઘટાડો પણ થઈ શકતો હોય. એટલે પ્રક્રિયા હવે ફાઇનલ થયું ને કે ભાઈ જે રેડોક્સ પ્રક્રિયામાં સંયોજન કે ઘટકમાં રહેલો કોઈ પણ એક પરમાણુ પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન પણ અનુભવતો હોય, રિડક્શન પણ અનુભવતો હોય, બંને પ્રકારની ઘટના તમને આપી શકે તો એ વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા થઈ કહેવાય. હવે આ બધા ઉદાહરણ તમે અધાતુ માટે લીધા છે ને, એટલે ફાઇનલ છે કે અધાતુ છે, ફોસ્ફરસ છે, ક્લોરીન છે, S8 સલ્ફર વાળી પ્રક્રિયા લઈ શકો. પણ હવે પ્રશ્ન થયો કે ભાઈ ધાતુ પ્રક્રિયા આપે કે ન આપે? ધાતુ જે છે એ પણ તમને પ્રક્રિયા આપી શકે કે ન આપી શકે? આપે. હા, કારણ કે MnO4 હોય મેંગેનીઝનું, K2MnO4 છે, પોટેશિયમ મેંગેનેટ, K2MnO4. એટલે માની લો કે આપણે ધાતુ માટે ડિવાઇડર આપી દો, પર્ટિક્યુલર ધાતુ પણ પ્રક્રિયા આપી શકે ને. હું એવું લખું કે MnO4, માની લો કે K2MnO4 છે એટલે MnO4 2- છે, એમાંથી Mn2+ બને અને MnO4- આપણે કરીએ. તો આ જે સમીકરણ તૈયાર કરેલું છે એમાં પહેલા બેલેન્સ કરી નાખો. બેલેન્સિંગ જો તમે કરશો તો મારે શું કરવું પડે? પહેલું કે ભાઈ હવે આગલા ઘટકોને આપણે છોડી દઈએ, સીધો જ ઓક્સિડેશન આંક લખીએ. તો અત્યારે આ 4 2 8 માંથી 2 જાય તો મેંગેનીઝનો ઓક્સિડેશન આંક કેટલો છે? +6 છે. અહીંયા Mn+2 છે અને આની અંદર તમારી પાસે 4 2 8 માંથી 1 જાય તો +7 છે, +7 છે. એટલે અહીંયા તમે જોઈ શકો કે ભાઈ +6 માંથી મારે લખવું છે +6 માંથી +2 અને +6 માંથી +7. આ વધારો થયો એટલે ઓક્સિડેશન થયું કહેવાય અને ઘટાડો થયો તો રિડક્શનની પ્રક્રિયા પણ થયેલી છે એવું તમે કહી શકો. એટલે ધાતુ પણ પ્રક્રિયામાં ભાગ લેતો હોય, ધાતુ પરમાણુ અથવા આયન, તો એમાં પણ વિષમીકરણની પ્રક્રિયા તમારી પાસે થઈ શકતી હોય છે. એટલે ટૂંકમાં રેડોક્સ પ્રક્રિયાના તમે મુખ્યત્વે 4 પ્રકાર શીખી લીધા. પહેલું સંયોગીકરણ, એથી વિરુદ્ધ ઘટના વિઘટનની પ્રક્રિયા તમે આપી શકો. વિસ્થાપનની અંદર 2 પાર્ટ પાડી દીધા કે ભાઈ ધાતુનું વિસ્થાપન થતું હોય, તમારી પાસે આ ધાતુ માટે વિસ્થાપનની પ્રક્રિયા અને અધાતુ માટે પણ વિસ્થાપનની પ્રક્રિયા તમે સ્વીકારી શકો છો, વિસ્થાપન થઈ શકે. અને વિષમીકરણમાં તમે ઘણી ડિટેલ શીખી લીધી છે. અધાતુ માટે, ધાતુ માટે પર્ટિક્યુલર ફ્લોરિન તમને આપતું નથી હોતું. ઓકે, આ સ્વતંત્ર બધા જ પ્રશ્નો તમને પૂછી શકે. આટલું તૈયાર કરી રાખો. નેક્સ્ટ ટાઈમ તમે ફરી પાછું રેડોક્સને બેલેન્સ કરવા માટેની પદ્ધતિઓ વિશે જાણકારી મેળવશો. ઓકે, ફરી મળીએ. આવજો, બાય.